પછી હું ભેણ ચરાવવા જાઉં. તો આ તો બહુ મધુર કથા છે, એકબીજાને અનુરૂપ થવાની સાધારણીકરણની પ્રક્રિયા જે નાટકની છે, પણ પેલા છેતરપિંડીના નાટકની નહીં હો, કથા રસને પ્રકટ કરવાના નાટકની. તેવી સાધારણીકરણની પ્રક્રિયાથી જયારે પુષ્ટિભાવ અને ભક્તિભાવ એકબીજાથી ખીચડીની માફક મળી જાય, એકબીજાથી છૂટા ન રહે, તાણા વાણાની માફક વણાઈ જાય, ત્યારે પુષ્ટિ ભક્તિ ભાવ એ પ્રકટ થાય છે. જે પુષ્ટિ ભક્તિ ભાવના કારણે દરેક ઘરમાં એક ગૂઢ ભગવત લીલા પ્રકટ થાય છે કે જે કોઈ શાસ્ત્રમાં વર્ણવાયેલી નથી. તે લીલા ક્યાંય શાસ્ત્રમાં નથી. તે હૃદય તો તમારો હૃદય જાણે છે, તમારો હૃદયનો ભાવ જાણે છે, અને તમારા ઘરનો ઠાકુર જાણે છે કે શું લીલા તમારા ઘરમાં પ્રકટ થઈ રહી છે. ઇત્યેવમ ભગવત શાસ્ત્રમ ગૂઢ તત્વ નિરૂપિતમ યે તત્ સમધીત તસ્યાપી સ્યા દૃઢારતિ. મહાપ્રભુજી કહે છે કે આ કંઈક આવી જાતનો ગૂઢ તત્વ છે, અને આ રીતે સમજશો. સ્નેહ સેવા પ્રીત સેવા રીત પ્રીત વૃજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રકટવે માર્ગ રીત દિખાઈ. તો એ રીતે જયારે તમે એને જાણશો, માણશો અને અમલમાં લાવશો, તો તમારા ઘરમાં પણ એક ચતુર્થ પ્રકારની લીલા પ્રકટ થશે. તે શાસ્ત્રીય લીલા નથી, તે પ્રમાણ સિદ્ધ લીલા નથી. તેથી આને ક્યાંય પણ કોઈ પ્રમાણોમાં આનું વર્ણન નથી. પણ દરેક ભક્ત જે પોતાના ઘરમાં પોતાના ઠાકુરની સેવા કરી રહ્યો છે, તે આ લીલાને જાણે છે. અને જેમ પોતાના બાળકનો શું સ્વભાવ છે તે એની બાદ જાણી શકે, એમ તમારા ઠાકુરનો શું સ્વભાવ છે, તમારા ઠાકુરની શું ભૂખ છે, શું ગરજ છે, એ તમને જ ખબર પડે. કોઈ પણ પંડિત, કેટલાય 14 શાસ્ત્ર અને ષટશાસ્ત્ર નિષ્ણાત પંડિત આવે, એને પોતાના શાસ્ત્રમાં એનો ગતાગમ જ ન ખબર પડે કે તમારા ઠાકુરજીને શું જરૂરત છે. અમારા કિશનગઢના ઠાકુરજીને મેં વાત કહી હતી કે નહીં તમને, કે આરસી અહીંયા રાખીને શણગાર ધરાવતા હતા દરબાર, તો એમના ઠાકુરજીને ગરજ હતી. એ હવે શાસ્ત્રમાં ક્યાં જોવા જવું. મેં આજ સુધી કોઈ પણ સેવાની રીતિમાં આ વિધાન વાંચ્યો નથી. પણ એમનો ઠાકુર એ રીતે રીઝેલો હતો કે જયારે એક એક શણગાર ધરે તે વખતે પણ એને પોતાનું મુખારવિંદ જોવાની ઈચ્છા થાય. બધા શણગાર ધરીને મુખારવિંદ જોવાની ઈચ્છા પુષ્ટિ માર્ગમાં બધા જ ઠાકુરજીને થતા હોય છે. પણ અમારા કિશનગઢ દરબારના ઠાકુરજીને એક એક શણગાર ધરતા પોતાનું મુખારવિંદ જોવાની ઈચ્છા થાય. અને એ જોવાની ઈચ્છા થાય એટલે દરબાર અહીંયા આરસી ધરાવીને ઠાકુરજીને શણગાર ધરાવતા. એ તો આપસની એમની લીલા છે. એ પ્રમાણ કોઈ સેવાની રીતિની ચોપડીમાં ક્યાંય લખેલું નથી હોતું. એમ દરેક ઘરની, ગોસ્વામી બાળકોના દરેક ઘરની સેવાની રીતિમાં કંઈક આવી વિલક્ષણતાઓ છે. એ તો આપણે જાણીએ તો આપણને ખબર પડે. એ તો ખબર જ ન પડે. એમ દર્શન કરીને આવી જાય, હા છપ્પન ભોગ થયા, અન્નકૂટ થયા. બધા ડોબા પંથ ચાલી રહ્યો છે. આ પુષ્ટિ પંથ નથી. પુષ્ટિ પંથમાં તો એક એક ઘરમાં કંઈક જુદી જુદી પ્રકારોની લીલા ચાલી રહી છે. અને એ તો એ સ્વામી અને સેવકને જ ખબર પડે કે સ્નેહાદ વશ્યો ભવે ધ્રુવમ. દરેકે પોતાના ઠાકુરજીને કેવી રીતે રીઝાડ્યા છે, એ તો એની રીઝાડવાની પદ્ધતિ શું છે એનાથી જ ખબર પડે. દરેકને ખબર ન પડે. એટલે એ વાત મૂળમાં સમજવી જોઈએ. આ બધી સાધારણીકરણની પ્રક્રિયા છે. અને આ સાધારણીકરણની પ્રક્રિયામાં જયારે પુષ્ટિ ભાવ ભગવાન પ્રકટ કરે છે, તેને આપણે ત્યાં બીજ ભાવ કહેવામાં આવે છે. બીજમ તદુચ્યતે શાસ્ત્રે દ્રઢમ યન્નાપી નશ્યતિ. બીજ ભાવ એને કહેવામાં આવે છે જે પુષ્ટિ ભાવ છે. અને એ બીજ ભાવ કોઈ દિવસે નષ્ટ થતો નથી. પરમાત્માને અધીન છે. એ તમે એને નષ્ટ નથી કરી શકતા. એટલે જે લોકો પણ એમ કહેતા હોય છે કે પરમાત્માએ અમને જગન્ય બનાવ્યા છે, એ લોકો આ અર્થમાં બિચારા સાચા છે કે પરમાત્માએ એમને જગન્ય ભાવ મૂક્યો છે. એક વાત સમજો કે તમે પરમાત્મા એ ભાવ તમારામાં શા માટે સ્થાપિત કરે છે કે તમે પરમાત્માથી એવી માંગણી કરી રહ્યા છો. એ વાતને મહાપ્રભુજી સમજાવે છે કે દ્વિષ્ટ કાલ મોક્ષ પ્રદ. તમે એનાથી દ્વેષ કરવા માંગો છો તો તમારા ઉપર પરમાત્મા એવી પુષ્ટિ કરવા માંગશે કે તમને શિશુપાલની માફક મુક્તિ આપી દેશે, ચક્રથી ગરદન કાપીને. તમે એનાથી સ્નેહ કરવા માંગશો તો પરમાત્મા તમારે અધીન થઈને સ્નેહાદ વશ્યો ભવે ધ્રુવમ. તમારા માથા ઉપર તમે સ્નેહ કરવા માંગતા હશો તો તમારા માથા ઉપર પધારશે. નહીં તો તમારા માથા ઉપર નહીં પડે, તમારી દુકાનમાં પધારી જશે. સ્નેહ નહીં કરવા. તમે વેચતા હશો તો પરમાત્મા તમારી દુકાનમાં પડી જશે. તમે એમને સ્નેહ કરવા માંગતા હશો તમારા માથા ઉપર પધારશે. અને માથા ઉપર જયારે પધાર્યો તમારો ઠાકુર,
તે વખતે હળવેથી તમારામાં ભક્તિનો સંચાર થશે. તે હળવેથી જે ભક્તિનો સંચાર થશે તેનો મહાપ્રભુજી વર્ણન કરે છે. બીજદાર્ઢ્ય પ્રકારસ્તુ ગ્રહે સ્થિત્વા સ્વધર્મતા અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ. ભક્તિનો બીજ ભાવ એટલે જે પુષ્ટિ જે ભાવ છે એ તમારામાં દ્રઢ કેવી રીતે થશે કે સૌથી પહેલા તો પુષ્ટિનો બીજ ભાવ તમારામાં પ્રકટ થયો એ કેવી રીતે કે જ્યારે તમારો ઠાકુર તમારા માથા ઉપર બિરાજ્યો ત્યારે, અને પછી એ દ્રઢ કેવી રીતે થશે કે જ્યારે તમે તમારા ઘરમાં રહીને સ્વધર્મત અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભી. અહીંયા જો કેટલી સુંદર વાત મહાપ્રભુજીએ વાપરી છે. આપણે બધી વસ્તુઓ હળવાશથી લઈ લેતા હોઈએ છીએ એટલે આપણને ખબર નથી પડતી, પણ મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે માથા ઉપર બિરાજેલા ઠાકુરજીનું કાંઈક પૂજન કરવું છે. કાંઈક પૂજન કરવું છે એટલે શા માટે? કેમ કે આ જે સેવાનો જે પ્રકાર છે, ઘરમાં તમે પધરાવ્યા ઠાકુરજીને, એને સાવ તમે ઘરના કોઈ લૌકિક સદસ્યની માફક નહીં લઈ લેતા કે ઘરમાં આવ્યા એટલે પછી ઘરનો છોકરો ઘંટી ચાટે ને પાડોશીને હવેલીને આટો, મઠડીનો ભોગ ત્યાં ધરવો ને ઘરમાં મિશ્રીનો ભોગ ધરવો. કેમ કે ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને મઠડી. આવી રીતે નથી હો. મહાપ્રભુજી છે કે તમારા ઘરમાં જે ઠાકુરજી બિરાજે છે એનું તમને મહાત્મ્ય સમજવું પડશે, અને મહાત્મ્ય સમજવા માટે તમને ખાલી સેવા નથી કરવાની, સેવાને તમને પ્રભુના પૂજનના ભાવથી કરવાની છે. તમારા ઘરમાં બિરાજ્યો પ્રભુ એટલે એમાં તમે પૂજિતતાનો ભાવ હટાવી નહીં દેતા. તો પૂજિતતાનો ભાવ, પૂજ્યતાનો ભાવ પ્રભુમાં ક્યારે રહેશે કે જ્યારે તમે પ્રભુના મહાત્મ્ય જ્ઞાનને ભૂલી નહીં જાઓ. ત્યારે પ્રભુ મહાત્મ્ય જ્ઞાનને તમે ભૂલી નહીં જાઓ કે તમારા ઘરમાં બિરાજે છે તેથી એને કઈ ઓછા વોલ્ટેજના નહીં સમજી લેતા કે હવેલીમાં નેગ ભોગ રાગ વૈભવ અપરસના આડંબરથી બિરાજે છે તેમાં જ મહાત્મ્ય છે, અને અમારે ત્યાં તો ખાલી આમ જ તો ચાલુ ખાતાના ઠાકોરજી બિરાજે છે તેથી એનું કઈ મહાત્મ્ય નથી. એવું નથી. તમારા ઘરમાં બિરાજે છે એથી એનો તમે હળવાશથી એને નહીં લો, એને એ પૂજ્ય માનો, પૂજ્ય માનો કે આ પૂજ્ય પ્રભુ મારા ઘરમાં આવીને પધારીને બિરાજી રહ્યો છે એટલે પૂજયા, પૂજાનો ભાવ રાખવાનો છે. એના મહાત્મ્ય જ્ઞાનને ભૂલી જવાનું નથી. તમને એ ભાવ રાખવાનો છે કે આ સાક્ષાત વૈકુંઠાધિપતિ મારે ઘેર પધાર્યો છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે માણસ ડૂબતો હોય તેને બચાવવા માટે આપણે દોરડું ફેંકીએ, અને દોરડું ફેંકીએ તે ત્યારે ફેંકીએ કે જ્યારે માણસ આપણો ન હોય તો. પણ તમારો પોતાનો છોકરો જો ડૂબતો હોય અને પછી તમે દોરડું શોધવા જશો કે તમારી જાતને ઝંપલાવશો? તે આ જે ગ્રહકૂપમાં પુષ્ટિ જીવ ડૂબી રહ્યો હતો તેને બચાવવા માટે પ્રભુ પોતાની જાતને ઝંપલાવે છે કે ગ્રહે સ્થિત્વા, તમારા માથા ઉપર આવીને બિરાજી જાય છે કે આ ગ્રહકૂપમાં તું ડૂબી ન જાય, લે હું પણ આવી ગયો તારી સાથે, ડૂબીશું તો સાથે ડૂબીશું અને તરીશું તો સાથે તરીશું આ ગ્રહકૂપમાં. એથી પ્રભુ તમારા ઘરમાં પધારે. હવે એ તમારા ઘરમાં પધાર્યા તમને બચાવવા માટે, અને તમે કહો કે ના ના અમને તમારાથી નથી બચવું, અમને તો કોઈ મોટા વોલ્ટેજના ઠાકોરજીમાં શ્રદ્ધા થઈ ગઈ છે, એમનાથી બચશું. પછી તો ખબર જ કેમ પડે એમને કે એ પોતાની જાતને ઝંપલાવે છે પોતાની સાધારણીકરણની પ્રખ્યાથી કે તું મારો પુષ્ટિજીવ ગ્રહકૂપમાં ડૂબી રહ્યો હતો, તું ડૂબી ન જાય એટલા માટે હું તારા ગ્રહકૂપમાં આવ્યો. અને તમે કહો કે ના ના અમે તમારા ઉપર વિશ્વાસ નથી રાખતા કેમ કે તમારા વોલ્ટેજ ઘણા ઓછા છે. તમે શ્યામ સ્વરૂપ ક્યાં છો? ગૌર સ્વરૂપ છો. તમે આવું તમારું શ્રીહસ્ત ક્યાં છે? તમારું તો આવું શ્રીહસ્ત છે. ઠંડીથી સુકડાયેલા છો, ચાલુ ખાતાના ઠાકોરજી છો. તમારું નિધિ ક્યાં છો? તમે મહાપ્રભુજીના નિધિ ક્યાં છો? અમારી પાસે અપરસ ક્યાં છે? અમારા તમે સખડીના ક્યાં છો? તમે તો મિશ્રીના ઠાકોરજી છો ખાલી. મિશ્રીના ઠાકોરજી કે ઠાકોરજીને ભોગ ધરવાની મિશ્રી? ઠાકોરજીને બીક લાગતી છે કે કઈ ખાઈ જ ન જાય અસુર મને. મિશ્રીના ઠાકોરજી કે છે, મિશ્રીના ઠાકોરજી, સકડીના ઠાકોરજી, અનસકડીના ઠાકોરજી ખાઈ જવાની બીક લાગતી છે કે આ બધા અસુરો પુષ્ટિ માર્ગમાં ઘૂસી કેવી રીતે ગયા પૂતનાની માફક? જેમ નંદાલયમાં પૂતના ઘૂસી ગઈ, તૃણાવર્ત ઘૂસી ગયો, તેમાં આ બધા અસુરો ઘૂસી ગયા કે કોઈ એમને મિશ્રી ના કે છે, કોઈ નાગરી ના કે છે, કોઈ સકડી ના કે છે, કોઈ અનસકડી ના કે છે. આ બધા અસુરો ઘૂસી કેમ ગયા મહાપ્રભુજીના સંપ્રદાયમાં? એટલે મિશ્રીના ઠાકોરજી હોય જ નહીં, ઠાકોરજીને માટે મિશ્રી હોય છે. આપણે ઠાકોરજીનું કેવું ડિગ્રેડેશન કરીએ કે આ કાંઈ ચાલુ ખાતાના મિશ્રી ઠાકોરજી એમાં માથા નમાવા જેવું નથી, કાંઈ દંડવત કરી જવા નથી. એક દૃષ્ટિ કરી લો, આપ કૃપાનાથ પધાર્યા છો તો સકડી ક્યાં આરોગ્ય છે? આ
એટલે કૃપાનાથ પણ પછી એક દૃષ્ટિ કરી લે, ત્રાસી તે પણ સીધી નહીં. અચ્છા મિશ્રીના ઠાકોરજી, હા કરો, આનંદથી સેવા કરો. કૃપાનાથ પણ પછી એવી કૃપા વરસાવે મિશ્રીના ઠાકોરજી ઉપર, પૂર્ણ કૃપા ન વરસાવે. સખડી ના હોય તો એમને થોડુંક લાગે કે ના ના સખડી ના ઠાકોરજી. એટલે કૃપાનાથ પણ પાછા એવા જ છે હો, ચાલુ ખાતાના. આને આપણે પુષ્ટિ માર્ગ સમજી રહ્યા છીએ. મહાપ્રભુજી એવા પુષ્ટિ માર્ગમાં બાંહેધરી નથી આપતા કે ભક્તિનું પ્રવર્ધન થશે. મહાપ્રભુજી જેવા પુષ્ટિ માર્ગમાં ભક્તિના પ્રવર્ધનની બાંહેધરી આપી રહ્યા છે તે એવી છે કે બીજ દાર્ઢ્ય પ્રકારસ્તુ ગ્રહે સ્થિત્વા સ્વધર્મત અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શરણાદિભી. તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજીના તમે પૂજ્ય ભાવ રાખો, એટલો પૂજ્ય ભાવ રાખો કે આ મારા ઘરમાં બિરાજતો ઠાકોરજી 14 લોકનો નાયક છે, ત્રિભુવનનો નાયક છે. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતિ અભિસંવિશંતિ. તેવો બ્રહ્મ છે કે જેનાથી આ જગત ઉત્પન્ન થયું, જેનામાં જગત સ્થિત છે, જેનામાં જગત લીન થનારું છે, જે સર્વને મુક્તિ આપનારો છે, તે સર્વ અખિલ કોટી બ્રહ્માંડનો નાયક મારા ઘરમાં બિરાજી રહ્યો છે. એવો ભાવ તમે એક વખતે જગાડીને તો જુઓ, તમારો પૂજ્ય ભાવ તમારા ઘરના ઠાકોરજીમાં, પછી તમારામાં એ ભક્તિ ભાવ જગાડશે. પછી તમને એમ લાગશે કે ના આ ઠાકોરજી મારો સર્વસ્વ છે, આ ઠાકોરજીથી મારે બીજો કોઈ ઠાકોર જોઈતો નથી. નંદ નંદન કર ઘર કો ઠાकुर આપ હોય રહે ચેરો યા મેં કહા ઘટે ગોતેરો. યાર એ કેમ સરળ વાત સમજ નથી આવતી. ગંગારામને આ સમજ નથી આવતું. કોઈ છે ને કોઈ ગાનો ગંગારામ કી સમજ में ના આયે. ગંગારામની ઈ વાત સમજ નથી આવતી કે આ આટલી સરળ વાત, આટલી સુંદર વાત, આટલી મધુર વાત, આટલી પ્રામાણિક વાત ઈ કેમ સમજમાં નથી આવતી પુષ્ટિ જીવોને, જે પછી મહાપ્રભુજી કંઠી ડોકમાં ઘાલીને ફરી રહ્યા છે. કોઈ બીજાની રુદ્રાક્ષ ઘાલીને ફરતા હોય, કોઈ ક્રોસ લટકાવીને ફરતા હોય તો ઠીક છે, ન સમજમાં આવે એ આપણે સમજી શકીએ. પણ મહાપ્રભુજીની તુલસીની કંઠી ડોકમાં ઘાલીને ફરો છો ને આટલી સરળ મધુર સીધી સરળ વાત, નિશ્ચલ વાત તમને કેમ સમજમાં નથી આવતી? એ વાત આ ગંગારામને સમજ નથી આવતી. પ્રોબ્લેમ એ છે, બીજી કઈ પ્રોબ્લેમ નથી હો. એટલે સમજો કે મહાપ્રભુજી શું કે છે કે તમે એમનામાં પૂજ્ય ભાવ રાખો. જે વખતે તમારા બિરાજતા ઠાકોરજીમાં તમે આવો પૂજ્ય ભાવ રાખશો કે એક બ્રહ્માંડમાં શું એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે, આવો ભાવ તમે તમારા ઠાકોરજીમાં રાખશો, તે વખતે તમને એનામાં પૂજ્યતા બુદ્ધિ જાગશે, મહાત્મ્ય જ્ઞાન જગશે. એ મહાત્મ્ય જ્ઞાનને કારણે હળવેથી પછી તમને એ મહાત્મ્ય જ્ઞાન રાખીને અને તમે સેવાની રીતને નભાવો. મહાત્મ્યના ભાનને ભૂલીને સેવાની રીતિ નથી નભાવવાની. એ મહાત્મ્યના, એ પ્રભુના મહાત્મ્યના ભાનને રાખીને સેવાની રીતિ નભાવવાનું શરૂ કરો. પછી ધીમે ધીમેથી તમે શ્રવણ કરો કે તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજીની કઈ કઈ જાતની લીલા છે, કેવી કેવી જાતની લીલા છે. એ સેવાની રીતિમાં એને જગાડતી વખતે ગાઓ, સ્નાન કરાવતી વખતે એ સ્નાનના પદ ગાઓ કે કહા ઓછી વેજે હે મેં જાત સુન જસુમતી તુમ બળને નગે જો છને એક બિતાત કહા ઓછી વેજે હે જાત. એ ભાવથી તમે તમારા ઠાકોરજીને સ્નાન કરાવો, એ ભાવથી તમે તમારા ઠાકોરજીને શણગારો, એ ભાવથી તમે તમારા ઠાકોરજીને આરસી દેખાડો, ભોગ ધરો. જરૂરત નથી કે માખણ જ ભોગ ધરવા. તમારા ઘરમાં જે દાલ ભાત રોટલા હોય તે ભોગ ધરો, ભાખરી હોય તો ભાખરી ધરો, જી ધરવું હોય તે ધરો, ચણા હોય તો ચણા ધરો, ને 56 ભોગ હોય તો 56 ભોગ ધરો. નિષેધ વિધિ નિષેધ આ બાબતના નથી. રીત એની છે કે જે તમે જમતા હો અસમર્પિત વસ્તુ નામ નિવેદિભિ સમર્પ્યૈવ સર્વમ કુર્યાદિતિ તિથિ અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરેત. એ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કહે છે તમે જમતા હો એક વખતે ઠાકોરજીને ભોગ ધરીને જમો અને ઠાકોરજીને કહો કે આ હું ધરી રહ્યો છું ને એ માખણ છે, એ ભલે રોટલી જ હોય. જેમ પદ્મનાભદાસજી ચણા જ ધરતા હતા પણ કોઈકને લડ્ડુ કહેતા હતા, કોઈકને મઠડી કહેતા હતા, અને ચણામાં દરેક વસ્તુ સામગ્રીનો સ્વાદ આવતો હતો કે નહોતો આવતો? કેવી રીતે આવ્યો એ સ્વાદ? ચણાની ક્વોલિટીને કારણે આવ્યો. તો એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીને જઈને રિપોર્ટ આપો કે એ કઈ જાતનો સંકરિત ચણો હતો, કે ચણામાં મઠડીનું સ્વાદ આવ્યું કેવી રીતે? રિસર્ચ કરાવો અને એવા ચણાની પેદાઈશ શરૂ કરી દો. એ લેબોરેટરીમાં પાકેલો ચણો નહોતો ભાઈ સાહેબ, તમારા ઘરમાં ભાવથી ધરેલો ચણો હતો, જે ચણાને પ્રભુએ માણ્યો.
પુષ્ટિભાવથી જે ચણાને પ્રભુએ માણ્યો તે ચણામાં આ બધા સ્વાદ હતા. લેબોરેટરીના સંકલિત ચણામાં આવા વિદેશે સ્વાદ આવી શકતા નથી. તમે હોશ ભૂલી ગયા છો.